શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. નમો નમો નમો. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. प्रणाम गुरुजी. प्रणाम. नमो नमः. सबसे पहले हम આપણે સૌથી પહેલા આ ક્લાસના જે લાભાર્થી છે, હજી એમનું નામ વિડીયોમાં આવવાનું બાકી છે. આપણે કોશિશ કરીએ કે 1-2 દિવસમાં આવી જાય, અને લિંકમાં પણ એમનું આપણે નામ લખીએ. ક્લાસના લાભાર્થી નિસર્ગ પુષ્પાબેન હરેશભાઈ ગડા, એમને 1 મંથનો લાભ લીધો છે, 6ઠ્ઠા કર્મગંધનો. એમની આપણે બધા ભેગા થઈને અનુમોદના કરીએ કે આપણે જે અહીંયા સ્વાધ્યાય કરીએ છીએ, કરાવીએ છીએ, એનો લાભ, એનો યશ આ ભાગ્યશાળીને જાય છે. એમની ખૂબ ખૂબ રૂડી ભરી અનુમોદના. અનુમોદના 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 जिन शासन की अनुमोदना अनुमोदना बारंबार. ખૂબ ખૂબ અનુમોદના. ધન્યવાદ લાભાર્થીને. ગુરુજી આ ક્લાસમાં ભણે છે ને? હા, હશે જ, એવું લાગે જ છે. ઓકે જી ગુરુજી. છે ભાગ્યશાળી. ગુરુજી અવાજ નથી આવતો તમારો. આવશે. આવે છે.
એમને પૂછ્યું છે કે કોઈ ભાગશાળી છે તે જે લાભ લીધું પણ કોઈ જવાબ નથી આવતો. ગુરુજી રાહ જોઈ રહ્યા છે એમનો જવાબ આવી જાય. હમ, હા એમ કહું છું ગુરુજીનો જવાબ. જી. એટલે જે ભાગ્યશાળી લાભ લીધો છે એ આ ક્લાસ કરે છે. હા એ જ તો પૂછ્યું તો ગુરુજી એમને નામ બોલાવ્યું તો નથી ક્લાસમાં કદાચ. જી ગુરુજી. કોઈ કારણસર ના આયા હશે કહેવાના. હવે કરતા હશે કે નહીં કરતા હોય એ વાત નહીં ખબર, પણ છતાં પણ તમે જુઓ કેટલા બધા એ પોતે નિષ્પૃહ હશે. હમ, કે એમનું નામ લીધું છે કે બોલતા નથી, કદાચ હશે પણ ન પણ હોય કદાચ, છે ને. અનુમોદના કરીએ છીએ અંતરથી. બિલકુલ. સુંદર લાભ લીધો છે. ઓકે, આગળ વધીએ આપણે. એટલા ચાલો. માટે હા હા, બોલો બોલો. મેં અહીંયાથી મ્યુટ થઈ ગયો. હા, ધર્મિષ્ઠાબેન બોલો. Unmute એટલા કરી. માટે પૂછ્યું કે પ્રત્યક્ષ એમની અનુમોદના થાય એમ હા હા, ક્લાસમાં બસ. હોય ને તો. હા, એટલે એટલે જ મેં પૂછ્યું એમને. ઠીક છે, સારું, ચાલો આપણે શરૂઆત કરીએ હવે. હમ. તો ગઈકાલે આપણે આનો સ્વાધ્યાય કર્યો અને વાત કરી કે જે આ જે વિકલ્પ છે સંવેદ ભાંગાઓ જે છે આપણે 7 ગણાવ્યા છે ટોટલ. એની અંદર પહેલો અને બીજો જે વિકલ્પ છે એ 14 જીવસ સ્થાનકોમાં છે. ત્રીજો, ચોથો, પાંચમો આ બધા વિકલ્પ જે છે એ સંઘની પંચેન્દ્રિય જીવને છે, અને એના પછીના પણ સંઘની પંચેન્દ્રિય જીવને કહી શકાય, કારણ કે કેવલી પરમાત્મા એ પૂર્વ પર્યાયની અપેક્ષાએ એ સંઘની જ કહેવાય. પણ આપણે એકદમ પરફેક્ટ એનો અર્થ કરીએ તો કેવલી પરમાત્મા એ પોતે પણ સંઘની કે અસંઘની બંને ન કહેવાય. ગાથાની અંદર પણ એમને આ જ વાત કરેલી છે. ગાથા તમારી પાસે હોય તો બીજી નંબર જે ચોથા નંબરની જે ગાથા છે, એકમની પંચભંગા. યાની એક જે પાંચમો 5 ભાંગાઓ જે છે એ એકમની એક જ જીવ સ્થાનકમાં છે. કયા કયા 5? તો પ્રથમના 5, કારણ કે 14 જીવ સ્થાનકમાં સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત આવી જાય. એટલે એના પછીનામાં તો સ્પષ્ટ લખેલું જ છે, ત્રીજો, ચોથો અને પાંચમો ભાંગો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છે. એટલે 5 જે ભાંગા છે એ એકમની એક જીવ સ્થાનકમાં છે, સંઘન્ય પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. અને 2 ભંગા હંકી કેવલી, અને કેવલી પરમાત્માઓને કેટલા ભાંગા છે? તો 2, છઠ્ઠો અને સાતમો. 1 સાતા વેદનીનો બંધ, 4 અઘાતી કર્મનો ઉદય, 4 અઘાતી કર્મની સત્તા. અને 14મા ગુણસ્થાનકે એક પણ બંધ નહીં, પણ અઘાતી કર્મનો ઉદય અને સત્તા હોય છે. પરીક્ષામાં કદાચ તમને એવું પૂછવામાં આવે કે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત નહીં, તો તમે 5 લખો, કારણ કે ગાથાની અંદર 5 જ લખેલું છે. રાઈટ, આગળ ચાલીએ. હવે એના માટે કદાચ જીવ સ્થાનકો જે તમને 14 જીવ સ્થાનક પહેલા પણ વાત આવી ગયેલી છે, આ મોઢે હોવા જરૂરી છે. એ જ પ્રમાણે આગળ પણ 62 માર્ગના વગેરે બધી ક્યાંકના વાત આવશે જ. આ બધું તમારે 1 થી 5 કર્મકાંડની અંદર જે ચીજ વસ્તુઓ આવી છે એના મુખ્ય મુખ્ય ભેદ પ્રભેદ યાદ કરીને જ રાખજો, જેથી કરીને ગાડી આપણે અટકે નહીં. તો 14 જીવ સ્થાનકોમાંથી 13 જીવ સ્થાનકમાં 2 વિકલ્પો આવશે. એટલે 8, 8, 8 બંધ ઉદય સત્તા અને 7, 8, 8 બંધ ઉદય સત્તા. આ પ્રથમના 2 વિકલ્પ આવશે. એટલે 2 ભાંગે એટલે આપણે 13 જીવ સ્થાનકમાં 2 2 છે, એટલે ટોટલ બધાના ગણીએ આપણે તો 26 થશે. આની વાત કરી રહ્યો છું હમણાં. 26 વિકલ્પો થશે. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવને 7 ભંગ છે. 7 નહીં, 5 ભંગ છે. મિસ્ટેક થઈ ગઈ. અને એના 5 વિકલ્પો થશે, પ્રથમના 5, રાઈટ. અને અંતિમ કેવલી ભગવંતને 2 વિકલ્પ છે, એટલે છઠ્ઠો અને સાતમો, એના 2 વિકલ્પ, ટોટલ મળીને 33 વિકલ્પો થાય છે. આ ગાથા નંબર 4 ની અંદર આવી વાત આ પ્રમાણે વાત કરેલી છે. આગળ વાત કરે છે ગાથા નંબર 5. 14 જીવ સ્થાનકમાં મૂળ કર્મની વિશે ભાંગાઓ. અત્યાર સુધી આપણે 14 જીવ સ્થાનકમાં વિચાર્યું, હવે 14 ગુણ સ્થાનકમાં વિચારણા કરવું છે. રાઈટ, હવે ગુણ સ્થાનક કેટલા છે એ તો બધું તમને બીજા કર્મની અંદર બધું આવી ગયું છે. હવે
પહેલો ગુણસ્થાનક, બીજો ગુણસ્થાનક, 5, 6 અને 7 આ ગુણસ્થાનકોમાં પહેલો અને બીજો વિકલ્પ ઘટે. આ ગુણસ્થાનકોમાં પહેલા હું જીવસ્થાનકની વાત કરતો હતો. આ ગુણસ્થાનકની વાત કરું, ખાસ ધ્યાન રાખજો, જીવસ્થાનક ગુણસ્થાનક ભેગું ન કરતા. એટલે પહેલો, બીજો ગુણસ્થાનક, પછી 4, 5, 6 અને 7, એટલે ત્રીજું ગુણસ્થાનક છોડીને 1 થી 7. તો ત્રીજું ગુણસ્થાનક છોડીને 1 થી લઈને 7 ગુણસ્થાનકોમાં પહેલો અને બીજો ભાંગો ઘટે, કારણ કે ત્યાં બધા આયુષ્ય વગેરે બાંધી શકે છે. એટલે બંધાય ત્યારે 8, 8, 8, ન બંધાય ત્યારે 7, 8, 8, રાઈટ, બે વિકલ્પો ઘટે. તો એના ભાંગો કેટલા થયા કે દરેક ગુણસ્થાનકના આપણે બબ્બે વિકલ્પો ગણીએ તો ટોટલ 6 છે. 6 ગુણસ્થાનકો થયા ત્રીજા ગુણસ્થાનક વિના. તો બબ્બે વિકલ્પો એટલે ટોટલ 2 ગુણ્યા કરીએ તો 12 થાય, રાઈટ. જે પ્રમાણે હું અહીંયાથી બોલી રહ્યો છું એના પર ખાસ ધ્યાન રાખજો. બીજે આડું બીજે ક્યાંય જોતા નહીં. હવે આની વાત કરી રહ્યો છું. ગુણસ્થાનક 3, 8 અને 9 આ ગુણસ્થાનકે આયુષ્ય બંધાય નહીં. જો કે એના પછીના પણ ગુણસ્થાનકે આયુષ્ય ન બંધાય, પણ ત્યાં તો આયુષ્ય ન બંધાય ને બીજો એક કર્મ, મોહનીય કર્મ એ ન બંધાય. તો માત્ર આયુષ્યની વાત નથી. એટલા માટે જ અહીંયા 8 અને 9 બે ગુણસ્થાનક લીધા અને વચ્ચેનું જે ગુણસ્થાનક બાકી રહ્યું 3 એ પણ લીધું. ત્યાં માત્ર બીજો વિકલ્પ જ ઘટે. 7 નો બંધ, 8 નો ઉદય, 8 ની સત્તા. એક જ વિકલ્પ ઘટે. 3 ગુણસ્થાનક છે એટલે ત્રણેયના ગણીએ 3 ગુણ્યા 1 એટલે 3 જ થાય. 10મા ગુણસ્થાનકે 6, 8 અને 8 આ ત્રીજો વિકલ્પ ઘટે, રાઈટ. અને એક જ, બાકી બધા એક જ છે, જોઈ શકો છો. 11મા ગુણસ્થાનકે ચોથો વિકલ્પ ઘટે. ત્યાં બાકીના વેદનીય સિવાય બાકીના બધા કર્મોનો બંધ ન ઘટે. વેદનીયનો બંધ ઘટે 1, 7 અને 8 11મા ગુણસ્થાનકે. ત્યાં લખ્યું જ છે આપણે ચોથો વિકલ્પ. 12મા ગુણસ્થાનકે 5મો વિકલ્પ. ત્યાં 7 નો ઉદય અને 7 ની સત્તા લખી છે. 7 નો ઉદય એટલે અહીંયા મોહનીય કર્મનો ઉદય નથી અને સત્તા મોહનીયની છે. પણ 11મા ગુણસ્થાનકે 8 ની સત્તા હતી. મોહનીયની સત્તા અહીંયા નથી, અહીંયા ઉપર છે, એ નીચે નથી. અહીંયા ફરક છે. આવું કેમ? કારણ કે મોહનીયનો કર્મનો ક્ષય કરીને જ 12મા ગુણસ્થાનકે આવે છે, બાકી આવતું નથી. એટલા માટે. હવે 13મા ગુણસ્થાનકની વાત કરીએ તો એક વિકલ્પ અને 14મા ગુણસ્થાનકની વાત કરીએ તો એક વિકલ્પ. આ રીતે એક વિકલ્પ ઘટે. તો ગુણસ્થાનકની વિશે સંવેગ ભાંગાઓ, બંધ, ઉદય, ઉદય, સત્તાની વિચારણા કરીએ તો ટોટલ 20 થશે. જીવસ્થાનક વિશે 33 થશે. ગુણસ્થાનક વિશે 20 થશે. ઓકે. આ પ્રમાણે આપણે વાત કરી મૂળ કર્મની વિશે. બંધ, ઉદય, ઉદયના સ્થાનકોની અને એ સ્થાનકોની વિચારણા આપણે જીવસ્થાનક ઉપર કરી, એના વિકલ્પોની વિચારણા કરી અને ગુણસ્થાનક ઉપર પણ વિચારણા કરી અને એના વિકલ્પોની પણ વિચારણા અહીંયા પૂર્ણ. હવે આપણે શરૂ કરીએ છીએ ઉત્તર પ્રકૃતિ ઉપર સંવેદ ભાંગાઓ. ગઈકાલે આપણે સંવેદ શબ્દનો અર્થ થયો. સંવેદ એટલે શું? ખૂબ સારી રીતે જાણવું થઈ. બધા જ વિકલ્પો મિશ્રિત કરીને જાણવું તે. તો જ્ઞાનાવર્ણીય કર્મ, અંતરાય કર્મ આ સરળ છે માટે પહેલા બે આપણે અહીંયા મૂક્યા છે. કારણ કે બંને સેમ છે, પણ સરખા જ છે. જ્ઞાનાવર્ણીય 5 છે, અંતરાય પણ 5 છે. અને એના ઉપર બંધ, ઉદય, ઉદયના સત્તાના જે સ્થાનકો છે તે અને એના સ્વામી કોણ છે, એનું ગુણસ્થાનક કયું થાય છે, એનો કાળ કેટલો છે. આ ત્રણેયની વિચારણા આપણે કરીએ તો પહેલો બંધ 1, ઉદય 1 અને સત્તા 1. હવે અહીંયા એનો એક જ પ્રકાર બને છે. કેમ એક પ્રકાર બને? કારણ કે એમાં એવું ન બને કે 5માંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય હોય ને બાકીના કર્મનો ઉદય ના, એવું ના બને. 12મા ગુણસ્થાનક સુધી 5 કર્મોનો બંધ છે, ઉદય છે, અને 10મા ગુણસ્થાનક સુધી એનો બંધ પણ છે. એટલે ક્યારે 5માંથી 4
થતું નથી. એ જ પ્રમાણે પાંચમાંથી છ પણ નથી. છ પ્રકાર છે જ નહીં, એટલે વિચાર ના કરવાની હોતી નથી. આ પ્રમાણે 5, 5 ને 5, બંધ પણ 5, ઉદય પણ 5 અને સત્તા પણ 5. પણ ગુણસ્થાનકો જુદા જુદા પડશે. 14 જીવસ્થાનો એટલે બધા જ જીવો બાંધે, કારણ કે ધ્રુવબંધી પ્રકૃતિ છે. 5મા કર્મગણની અંદર વાત આવી ગઈ છે. તો 14 જીવસ્થાનકો 5 કર્મોનો બંધ કરે છે, જ્ઞાના વર્ણ્યનો. એ જ પ્રમાણે અંતરાયનો પણ તો 1 થી 10 ગુણસ્થાનક સુધી કરે છે. ઉદય ઉદયના 12મા ગુણસ્થાનક સુધી. એના કોઈ બીજા વિકલ્પો નથી. એટલે એક જ પ્રકાર છે એનો. અહીંયા એક જે લખ્યું છે ને એનો પ્રકાર છે. એ 5 એટલે 5 જ છે. 5 માંથી એવું નથી 5 છે એટલે 1 નો પણ પ્રકાર હોઈ શકે, 2 નો પણ પ્રકાર નથી, એવું નથી. જેમ આપણે 8 કર્મની અંદર જોયું, મૂળ 8 કર્મમાં, હે ને, તો 8 માંથી 7 થાય છે, 7 માંથી 6 થાય છે, 6 માંથી 4 થાય છે. પણ 1, 2 કે આવું બધું આ બધા વિકલ્પો પડતા નથી, કારણ કે એક કર્મ બંધાતું નથી. એ પણ એક માત્ર એક વેદનીય બંધાય છે, પણ 1 થી 10 ગુણસ્થાનક બધી વાત કરીએ તો આવી રીતે બનતું નથી. બે કર્મનો બંધ, 3 કર્મનો બંધ, આવું નથી. આવો પ્રકાર છે જ નહીં. એટલે 5 નો એક જ પ્રકાર છે. વાત કોની કરી? મેં હમણાં આની વાત કરી. એમણે આવા એક શું છે પ્રકાર? 5 નો જ. 14 જીવસ્થાનકો બાંધે, બંધ 10મા ગુણસ્થાનકથી ઉદય અને સત્તા 12મા ગુણસ્થાનક સુધી. હવે કાળની વાત કરીએ. અનાદિ અનંત અભવ્ય જીવ બાંધી શકે છે. આ બીજી રીતે બતાવે છે, બરાબર. અનાદિ શાંત ભવ્ય જીવ માટે આ વિકલ્પ છે. અનાદિથી બાંધે છે પણ શાંત થઈ શકે, અને ઉપર ચડીને નીચે ઉતર્યો હોય, આ સંભાવના અહીં છે. પછીના 2 વિકલ્પોમાં નથી, તમે જોઈ શકો છો. ઉદયમાન સત્તામાં આપણે આ રીતે નથી લખ્યું, સમજી લેજો, હે ને. બંધમાં લખ્યું છે પાછું, હે ને. તો સાદી શાંત વિકલ્પ એટલે અનાદિ શાંત, અનાદિથી બાંધતો હતો, પણ જ્યારે ઉપર ચડશે ત્યારે આ 11મા ગુણસ્થાનકે ચડશે તો બંધ અટકી જશે. 11મા ગુણસ્થાનકે પડશે તો સાદી થશે. ફરીથી ઉપર ચડશે તો ફરીથી શાંત થશે. તો શાંત તો સેમ છે. અનાદિકાળથી બંધાય છે, એ તો ફાઇનલ છે, આપણને ખબર જ છે. સાદી ક્યારે થાય? તો ઉપરથી 11મા ગુણસ્થાનકથી નીચે પડે ત્યારે સાદી થાય. આ બંને વિકલ્પો ભવ્ય જીવને જ હોય, અને અનાદિ અનંત એ અભવ્યને જ હોય, બરાબર. હવે એનો કાળ કેટલો? 5 કર્મોનો બંધ 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી છે. ઉત્કૃષ્ટ એનો કાળ. અભવ્યની અપેક્ષા અનાદિ અનંત, એની વાત તો આપણે કરી છે, એના ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન. 5 નો બંધ હોય જ. દેશોન અર્ધ પૂતગલ પરાવર્તન અને જગન્નતિ અંતર્મુખ, કારણ કે અંતર્મુખમાં શ્રેણી માંડીને ફરીથી ઉપર ચડે તો એ બંધ અટકી પણ જાય. ઉદય અને સત્તાની વાત કરીએ તો અનાદિ અનંત કાળથી ઉદય છે. તમામ જીવોને, ભવ્ય જીવોને અને અભવ્ય જીવોને. અનાદિ 7, બરાબર. અનાદિ અનંત અભવ્ય જીવને, કારણ કે પહેલા જ ગુણસ્થાનકે હોય તો પહેલા ગુણસ્થાનકે 5 નો ઉદય, 5ની ઉદય, 5ની સત્તા, આ અનાદિ અનંતકાળ સુધી જ હોય. પણ ભવ્ય જીવને ઉપરના ગુણસ્થાનકે ચડે, એટલે 1 થી 12 ગુણસ્થાનક સુધી તો એને પણ નિયમ સતત બંધ થાય. પણ અનાદિકાળથી બંધાતું હતું એ 12મા ગુણસ્થાનકના ચરમ સમય શાંત થઈ જાય, પછી 13મા ગુણસ્થાનકે બાંધે જ નહીં. ફરીથી એનો ઉદય, ફરીથી ઉદય, એને સાદી કહેવાય. તો આવું તો આમાં થવાનું છે નહીં, કારણ 13મા ગુણસ્થાનકથી ફરી 12મા ગુણસ્થાનકે જવાતું નથી. એ પ્રમાણે સત્તા, અનાદિ અનંત અને અનાદિ શાંત, 2 વિકલ્પો ઘટશે, બાકી ઉપરની જેમ જ સેમ. ઉત્તર પ્રકૃતિઓમાં આપણે જ્ઞાનાવર્ણીય અને અંતરાય કર્મની વાત કરી. સેમ જ જેમ આ જ્ઞાનાવર્ણીય માટે આપણે વિચારીએ છીએ, તેમ અંતરાય કર્મ માટે પણ આપણે આ પ્રમાણે વિચારવાનું હોય છે. ઓકે, નીચે બતાવે છે સંવેદ ભાંગાના વિકલ્પો. એની વિચારણા કરે છે બીજી રીતે. જ્ઞાનાવરણ, અંતરાય કર્મ કે બંધસ્થાન આદિ જે સંવેદ ભાંગાઓ છે, એના સ્વામી, એના ગુણસ્થાનક અને એનું કાળ. ક્રમ 1, બંધ 5 પ્રકાર, ઉદય પણ 5 પ્રકાર, અને સત્તા પણ 5 પ્રકાર. જ્ઞાનાવર્ણ્ય અને અંતરાય 14 જીવસ્થાનકમાં આ પ્રમાણે ઘટી શકે છે. એટલે 14 જીવસ્થાનકો એના સ્વામી છે.
અને ગુણસ્થાનકની વાત કરીએ તો 1 થી 10 ગુણસ્થાનક સુધી 5, 5 ને 5 નાના વર્ણ અને અંતરાય માટે બની શકે છે. પણ ઉપરના ગુણસ્થાનકે બીજો વિકલ્પ હોય. કયો વિકલ્પ? કે 5 નો ઉદય, 5મી સપ્તાહ. બંધ બિલકુલ નહીં. 11મા ગુણસ્થાનકે આવું ઘટે. 11મે 12મે ગુણસ્થાનકે કે ત્યાં બંધ નથી, પણ ઉદય અને ઉદય અને સપ્તાહ હોઈ શકે છે. તો એ માત્ર પર્યાપ્ત સમય પંચેન્દ્રિય જીવને જ ઘટે. પણ એના આગળના ગુણસ્થાન કે 13મા અને 14મા ગુણસ્થાન તમે કેમ નથી વાત કરતા? તો ભાઈ કરવાની કઈ જરૂર નથી, કારણ કે 13મા અને 14મા ગુણસ્થાન કે ના બંધ હોય, ના ઉદય હોય, ના સત્તા હોય, કશું ના હોય. એક મિનિટ. કાળની વિચારણા કરીએ તો 5 નો બન, 5 નો ઉદય અને 5મી સત્તા 14 જીવ સ્થાનકના જીવો કરે છે. 1 થી લઈને 10 ગુણસ્થાનક સુધી કરે છે. એનો કાળ કેટલો? અભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ અનંત, ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ શાંત અને સાદી શાંત. એ સાદી શાંત પણ થઈ શકે, કારણ કે 11મા ગુણસ્થાનકથી પડે તે શરૂઆત પણ થઈ શકે. બરાબર. અને નંબર બે, બીજા નંબરનો જે 055 જે વિકલ્પ છે, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવો માટે છે. ગુણસ્થાનક 11મું અને 12મું આ છે. 11મા ગુણસ્થાનકથી પડાય છે. પડે તો સાદી થઈ શકે છે. એને ફનિયામાં ઉપર ચડવું પડે તો શાંત પણ થાય. અનાદિથી બાંધતો હતો એ શાંત પણ થાય. આ બીજા નંબરનો વિકલ્પ. અને એનો કાળ કેટલો? વધુ ને વધુ અંતર્મુહૂર્ત અથવા એક સમય. અને ઉપર જે 5 છે એનો દેશનો અર્ધ પૂતગલ પરાવર્તન અને જગન્યથી અંતર્મુહૂર્ત. બોલો, કોઈને ડાઉટ? કોઈને કઈ પ્રશ્ન? પ્રકાશ, અનમ્યુટ કરેલું છે અહીંયાથી. કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બરાબર, આગળ ચાલો. નહીં તો પ્રશ્ન ના આવે તો ખૂબ સરસ, તમને બધાને ખ્યાલ આવે છે. गुरुजी, हाँ। जिनेंद्र, आप बीच बीच में थोड़ा हिंदी में भी बोल दीजिए ना. मैं कोशिश कर रही हूँ समझने की. ओके थोड़ा सा बीच बीच में हिंदी में भी बोलिए. ओके. मैं यहाँ पे आपको पूछना चाहता हूँ कि आप अभी जो 21-22 जना है, तो सबको ये पूछना चाहता हूँ कि आपकी आपकी इसके ये अभी जो ग्रुप के अंदर पढ़ रहे हैं, है ना, उसमें हिंदी भाषी कितने जन हैं? हिंदी में पढ़ने वाले, सिर्फ हिंदी समझने वाले कितने जन हैं? मैं तो हूँ अकेले, अनीता महम्बाल कोलकाता से मैं एक हूँ. हाँ, लेकिन अगर हिंदी की क्लास होगी तो मैं 5-6 बहन को जोड़ लूंगी जो हमारे ग्रुप में है. राइट, ओके. इनके अलावा दूसरा कोई है? हाँ, सब हिंदी भाषा. हाँ जी, मतलब सब गुजराती ही है ना? ठीक है. अ, अनीता बेन, आपके लिए कुछ सोचते हैं, है ना? क्योंकि ये सब पदार्थ तो हिंदी में भी बोलना, गुजराती में बोलना थोड़ा मतलब ये होगा. चलो, आप अभी अभी हम आगे बढ़ते हैं. ગુરુજી हाँ ગુરુજી जी, बोलो बोलो. હા એમને જો હિન્દી ને ગુજરાતીમાં સમજણ ના પડતી હોય તો મોટા ભાગના આપણા ક્લાસ બધા હિન્દીમાં હોય છે, તો જેટલા બી ગુજરાતી છે ને हम्म એમને મોટા ભાગે ખબર, અમુક શબ્દોમાં ક્યારેક ખ્યાલ ના આવતો હોય તો हम्म આપણે એમના એકના લીધે પણ એમને બી જ્ઞાન પીરસાય તો આપ હિન્દીમાં જ બોલો ને, વાંધો નહીં આવે. बराबर सर, ओके.
હવે એના માટે વિચારણા કરીએ. એમાં કેવું હોય છે, હા, એમાં એટલા માટે કહું છું કે અ, જેટલું ગુજરાતીમાં અહીંથી બોલાય ને એટલું અમને મજા આવે, અને ગુજરાતીઓ જે બધા સાંભળે છે એમને બધાને મજા આવે. આ પદાર્થ એમને ખૂબ સરળતાથી સમજાય. હિન્દીમાં થોડીક અકવડતા એમને થઈ જાય. અમુકને તો થાય, અમુકને ન થાય. હમ. વિચારીએ ને તો પછી આપણે એક હિન્દી ભાષા માટે પણ એમના માટે પણ અલગથી આપણે શરૂ કરી શકીએ. હમ. વ્યવસ્થા લગભગ થઈ શકશે. હમ. આપણે પ્રયત્ન કરીએ એમના માટે પણ. આપણે કોઈને એવી રીતે ગૌણ નથી કરવું. એક એક પણ વંચિત ન રહી જાય જ્ઞાનથી, એના માટે આપણે પુરુષાર્થ તો બધાએ કરવો જોઈએ. ચલો વાંધો નહીં, આપણે કરશું, કંઈક વિચારીએ એમના માટે. તો ઉત્તર પ્રકૃતિ, હે ને, એના માટે આપણે જ્ઞાનાવર્ણ્ય અને અંતરાયની વાત કરી. અને હવે એક બીજો પ્રશ્ન, અહીંયા આપણે એવું નથી લખ્યું, તમે જોઈ શકો છો 0, 5 ને 5. અહીંયા આપણે આ બંને વિકલ્પો નથી લખ્યા. શું લખવા જોઈએ, હા કે ના? જવાબ આપો. શું ગુરુજી 0, 5, 5 એ લખવા જોઈએ કે નહીં, એમ બીજો વિકલ્પ થાય છે એ? હા હા હા. લખવું જ જોઈએ ને. બંધ શૂન્ય છે ત્યારે જો ઉદય 5 અને સત્તાય 5 આવે એટલે લખવું જોઈએ. છે. આપણે એને અહીંયા આની અંદર બે ભેદ કરી શકીએ. અહીંયા ભેગું કરી દીધું છે, આપણે એને અલગ કરી દઈએ. હું અલગ કરીને અહીંયા લખીશ, હે ને. 11મું ગુણસ્થાનક અને 12મું ગુણ. 11મા ગુણસ્થાનકમાં અનાદિ શાંત અને સાદી શાંત, હે ને, આ બંને વિકલ્પો ઘટશે. અને 12મા ગુણસ્થાનકમાં અનાદિ શાંત વિકલ્પ ઘટશે. અનાદિથી આ પ્રમાણે વાંધતો વ્યક્તિ ઉપરના ગુણસ્થાનકે ચડે અને ત્યાં ગયા પછી એ સંપૂર્ણ એનાથી અટકી જાય. 12મા ગુણસ્થાનકે જાય, તમે જુઓ તો એની આની આ વિકલ્પની 12મા ગુણસ્થાન, ખાલી 12મા ગુણસ્થાનકે આની સાદી થઈ જાય, આ વિકલ્પની સાદી થઈ જાય. 0, 5, 5. બંધ 0, ઉદય ઉદયના છે. અને પછી એ શાંત પણ થઈ જાય, કારણ કે આ વિકલ્પ જતો પણ રહેશે 12મા ગુણસ્થાનકના અંતમાં. રાઈટ? એટલે સાદી શાંત વિકલ્પ 12મા ગુણસ્થાનકમાં ઘટશે. પણ આ વિકલ્પ કઈ અનાદિકાળથી બાંધતો નહોતો. એ જ્યારે ફરીથી 11મા ગુણસ્થાનકે આવશે ત્યારે ફરીથી આ 0, 5, 5 આ રીતે થઈ શકે. ખાલી આ એક વિકલ્પની વાત કરીએ તો આ રીતે પણ વિચારણા થઈ શકે છે. આપણે એને અલગ કરીને તમને ફરીથી આ વસ્તુ હું તમને જણાવીશ. બરાબર? આગળ ચાલીએ. એક મિનિટ ગુરુજી, એક મિનિટ. ચૌદ દિવસ સ્થાનક પર જ્ઞાનાવરણ અને અંતરાય આ બંને કર્મના સંવેદ ભાંગાઓની વિચારણા કરીએ. તો 13 જીવ સ્થાનક, એમાં પહેલો વિકલ્પ ઘટે છે અને ભાંગો માત્ર એક જ છે, પહેલો જ. 5, 5 ને 5. 5 નો બંધ, 5 નો ઉદય, 5 ની સત્તા. એક મિનિટ. ચૌદ જીવ સ્થાનક પર આ રીતે 13 જીવ સ્થાનકમાં, 14 જીવ સ્થાનક પર વિચારણા કરતા આપણે 13 જીવ સ્થાનકની વાત કરીએ તો એનો પહેલો વિકલ્પ 13 ગુણ સ્થાનકોમાં ઘટે છે, જીવ સ્થાનકમાં ઘટે છે. પહેલો વિકલ્પ કયો? 5 નું વન, 5 નું ઉદીર્ણાન, 5 ની સત્તા. 13 ગુણ સ્થાનકમાં 13 ભાંગાઓ થશે, કુલ ભાંગ 13. અને સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને 11મા અને 12મા ગુણ સ્થાનકે 0, 5, 5 આ પણ વિકલ્પ ઘટે. એટલે પહેલો તો ઘટે,
સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તમાં, કારણ કે એ પણ જ્યારે 1 થી 5 10 ગુણ સ્થાનકમાં હોય ત્યારે 5 5 5 બંધ ઉદય સત્તા કરી શકે. 11મી 12મી આવશે ત્યારે 0 5 5 આ વિકલ્પ એને ઘટે, એટલે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તને 2 વિકલ્પ ઘટે. જીવ સ્થાનક 1 છે એટલે ગુણાકાર કરવાની કઈ જરૂર નથી, 2 વિકલ્પ આપણે મૂકી દઈએ, ટોટલ 15 વિકલ્પ થયા જીવ સ્થાનકમાં. હવે આ જ વસ્તુ આપણે ગુણ સ્થાનકમાં, જેમ આપણે મૂળ કર્મમાં કર્યું હતું, હવે આ રહીએ જીવ સ્થાનકમાં ગુણ સ્થાનકમાં જોયું. જીવ સ્થાનકની ઉપર વાત કરી, નીચે આપણે ગુણ સ્થાનકની વાત કરીએ. તો જ્ઞાનાવરણ અંતરાય ક્રમના સંમિત ભાંગાઓ કેટલા થશે? તો 1 થી લઈને 10 ગુણ સ્થાનકનો પહેલો વિકલ્પ અને 11મા 12મા ગુણ સ્થાનકનો એક બીજો વિકલ્પ, એક વિકલ્પ. તો 1 થી લઈને 10 ગુણ સ્થાનક ગુણ્યા 10 કરીએ તો 10 જ થાય, અને અહીંયા 2 ગુણ સ્થાનક 11 12, એમાં બીજો વિકલ્પ ઘટે, તો એમાં 0 5 5 નો એક જ વિકલ્પ, એટલે 2 ગુણ્યા 1 કરીએ તો 2 જ થાય, એટલે ટોટલ 12 ગુણ સ્થાનકના 12. 13મા અને 14મા ગુણ સ્થાનકમાં આ રીતે ના બંધ હોય, ના ઉદય હોય, ના ઉદય ના હોય, એટલે બાકીના 2 ગુણ સ્થાનકમાં કોઈ વિકલ્પ ઘટશે નહીં. આ રીતે જ્ઞાનાવરણ અને અંતરાય કર્મની વાત પૂર્ણ થઈ. હવે વાત કરે છે નંબર 2, દર્શનાવરણ. હવે તમારે વિચારણા કરવી પડશે, મગજ થોડુંક કસાવવું પડશે, વારંવાર આ બધા વિકલ્પો યાદ કરવા પડશે. તો સૌથી પહેલા દર્શનાવરણ કર્મના ટોટલ 9 ભેદ છે. તો એનો બંધ થાય છે, બંધના પ્રકાર 3 છે. 1 2 3 4 5 6 7 8 9, આ રીતે કે 9 ભાંગાના 9 કર્મના 9 વિકલ્પ નથી, 9 પ્રકાર નથી. કાં તો 9 બંધાય, કાં તો 6 બંધાય, કાં તો 4 બંધાય. કેવી રીતે? બધા કર્મો બંધાતા હોય. જેમ થિનદ્દી નિદ્રા બંધાતી હોય, નિદ્રા અને પ્રચલા એ બધા આવી જ જાય સાથે ભેગી, નિદ્રા દ્વીપ પણ આવી જ જાય. અને 4 દર્શનાવરણ પણ બંધાતા હોય, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. આ પણ દર્શનાવરણની કર્મ બંધાતું હોય, 9 કર્મો બંધાતા હોય. સર્વજીવની અપેક્ષા વિચારીએ તો 14 જીવસ્થાનકમાં આ વિકલ્પ ઘટે છે. વિચારણા આપણી ચાલી રહી છે અહીં. રાઈટ, પહેલો ભાંગો છે 9નો, એટલે 9નો બંધ સર્વજીવો બાંધે 14 જીવસ્થાનકમાં, અને જીવસ્થાનકમાં અને ગુણસ્થાનક છે પહેલો અને બીજો. કારણ કે પહેલા બીજા ગુણસ્થાનકમાં તમામ જીવસ્થાનક ઘટે છે માટે. કાળની વાત પછી કરીએ. બંધ, સૌથી પહેલા આપણે આને આટલું જોઈ લઈએ. બરાબર, ટાઈમ થવા આવ્યો છે. બંધ છે એ 6નો બંધ, આ બીજો પ્રકાર. જ્યારે થિનદ્દી નિદ્રા ન બંધાતી હોય તો થિનદ્દી નિદ્રા પહેલે બીજે બંધાય, પછી ન બંધાય, પછીના ગુણસ્થાનકે તો પછી 9 6 જ કર્મ બંધાય. અને ઉપરના ગુણસ્થાનકે જાય એટલે ઉપસમ શ્રેણી કે સપક શ્રેણીમાં 8માના 6ઠ્ઠા ભાગથી ઉપર, તો 8માના બીજા ભાગથી ઉપર, તો ત્યાં નિદ્રા દ્વીપ વગેરે ન બંધાય, નિદ્રા પ્રચલા ન બંધાય, તો 4 જ દર્શનાવરણ્ય કર્મ બંધાય. એ કયા 4 છે? દર્શનાવરણ 4, ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ. તો બંધના કેટલા પ્રકાર થયા? 3. ઉદયના કેટલા પ્રકાર છે? તો 2 જ. કાં તો 4 ઉદયમાં હોય, કાં તો 5 ઉદયમાં હોય. કેવી રીતે? તો 4 દર્શનાવરણ કર્મ હોય તો 4 દર્શનાવરણ્ય કર્મ ઉદયમાં હોય, હોય તો 4 દર્શનાવરણ કર્મ ઉદયમાં હોય, અને હોય તો એની સાથે એક નિદ્રા ઉદયમાં હોય. કોઈ પણ એક નિદ્રા, 5 નિદ્રા એક ભેગી એક સાથે ઉદયમાં ના હોય. બંધમાં હોઈ શકે છે, ઉદયમાં ના હોય. કોઈ પણ એક જ ઉદયમાં હોય. થિનદ્દી નિદ્રા બંધાતી હોય તો સાથે બાકી બધી નિદ્રા બંધાય. પ્રચલા થિનદ્દી, નિદ્રા આ બધા બાકી બધી બંધાતી હોય, પણ ઉદયમાં એવું નથી. ઉદયમાં કોઈ પણ એક જ હોય. તો 4 + 1 એટલે 5, પણ એ 5ના વિકલ્પો થઈ શકે છે. 5 વિકલ્પો થઈ શકે છે, કારણ કે 4ની સાથે નિદ્રા હોય, 4ની પ્લસ, 4ની સાથે પ્લસ 1 નિદ્રા હોય, કે પ્રચલા હોય, આ રીતે હોઈ શકે છે. એની વિચારણા આપણે આગળ કરશું. પહેલા ઉદયની વાત કરી લઈએ, તો ઉદય 4 અથવા ઉદય 5. અને નંબર 3 સત્તાની વિચારણા કરીએ
તો કાં તો સત્તામાં 9 હોય, કારણ કે 9 નો બંધ હોય તો 9 ની સત્તા તો હોય જ ભાઈ. એ જ પ્રકારે ધીરેન્દ્ર નિદ્રાનો ક્ષય થઈ જાય તો 6 ની સત્તા હોય. અને અને એ ક્યારે થાય ક્ષય? તો 9માના બીજા ભાગે થાય છે સત્તામાં. ધીરેન્દ્ર નિદ્રા પહેલા જાય. અને પછી 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે, રાઈટ, 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નિદ્રા દ્વિક જાય તો ત્યાં સુધી સત્તા 4 ની હોય. એટલે 9 હોય, કાં તો 6 હોય, કાં તો 4 હોય. જેમ આપણે મૂળ કર્મની વિશે વિચારણા કરેલી, બંધ, ઉદય અને સત્તા, આ જ રીતે દર્શનાવર્ણીય કર્મની પણ આ રીતે વિચારણા કરી. હવે એના પણ સંવેદ ભાંગાવ થશે. આના પણ સંવેદ ભાંગાવ થશે. એની વિચાર આપણે આગળ કરવાની છે. તો સૌથી પહેલા આપણે બંધની વાત કરી, પછી ઉદયની વાત કરી, પછી સત્તાની વાત કરી. હવે એને બાંધનારા કે એને ઉદય હોય એવા જીવો અને સત્તામાં હોય એવા જીવો કયા કયા? તો 9 નો બંધ કરનારા તમામ જીવો હોય, 4 ને ઉદય વાળા પણ તમામ જીવો હોય, અને 5 ના ઉદય વાળા પણ તમામ જીવો હોય. એ જ પ્રમાણે 9 ની સત્તા વાળા પણ તમામ જીવો હોય. હવે થિનદ્દી નિદ્રા બંધાતી ન હોય તો ગુણસ્થાનક આગળના 3, 4, 5, 6, 7 અને 8માનો પહેલો ભાગ, ત્યાં સુધી બંધમાં 6 નો હોય. 6 નો બંધ દર્શનાવર્ણીનો કહેવાય. અને 4 નો બંધ એના આગળ, એટલે 8માના બીજા ભાગથી માંડીને 10મા ગુણસ્થાનક સુધી, કારણ કે 10મા ગુણસ્થાનક સુધી દર્શનાવર્ણીય કર્મનો બંધ છે. અને ત્યાં જીવસ્થાનક કહ્યું તો માત્ર સમની પંચેન્દ્રિય પર્યાપ્તા છે, બીજો કોઈ નહીં. ઉદયની વાત કરીએ તો 4ના ઉદયવાળા જીવ 1 થી લઈને 12 ગુણસ્થાનક સુધી હોય, અને 5ના ઉદયવાળા જીવ 1 થી લઈને 12 અથવા ઉપસમ શ્રેણીમાં 11. 12 બોલો તો 11માં આવી જાય, પણ એ ઉપસમ શ્રેણીમાં રહેવા. કારણ કે પ્રમાદ અવસ્થાને પણ તમે એમ કહો કે ઉપર જઈને ઊંઘી જાય, ના ના ના, એવું નથી. પ્રમાદ અવસ્થાને પણ નિદ્રાનો ઉદય કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં. બોલો પ્રશ્ન. ગુરુજી, આજે હા. પહેલા